અમરેલીના રાજુલામાં 3 બાળકોને મૂકી પ્રભાબેન કુટુંબિક દેરના પ્રેમમાં, મનસુખભાઈને કર્યો ફોન। हेलो। हाँ हेलो। मनसुख भाई बोले? हाँ प्रभाबेन बोलू। प्रभाबेन। हाँ, तमे विडियो मारो वायरल कर्यो छे? हाँ 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 बोलो ने प्रभाबेन। हाँ, तो तमे विडियो मारो वायरल શું લાખી રહ્યો? તો બેન તમે વિડિયો તો તમે આ વૈયા ગયા છો ને તમારા ઘરને કીધું, મને થોડી ખબર છે। હું થોડો અમે વૈયા ગયા બરાબર, હમ પણ તમને ખબર છે કે અમને મારે કેટલા વર્ષ મારે દુઃખ છે ભાઈ? દુઃખ છે ભાગી ગયા, સુખ મળી જવું છે। કાંઈ છોકરા મૂકી દો, તમારા બાળકો મૂકી દો, તમને સુખ મળી જાય। ઉભા રહો, બાળકો હજી મારા ગળે છે ને, બાળકો તો હું મારે હારે લઈને ગઈ હતી મનસુખભાઈ। અરે ભાઈ, તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે। સાસુ સસરા પાસે અટાણે છે, પેલા હું ભાગીને તો એ છોકરી મારી હારી હતી ને હું પોલીસ સ્ટેશને 2 વખત નિવેદન દઈ આવી હોય છે। હાલો, હું કહું છું વાત સાચી છે, બધી વાત સાચી, પણ આજે તમારા જે બાળકો રજડે, મને જો અમને કઈ વાંધો નથી, તમે પ્રેમ કરો પોઈ તે કરો, મને કઈ મતલબ છે, મારે કઈ લેવા દેવા છે, મને કોઈ નુકસાની છે? ઉભેરો, છોકરી છે 6 વર્ષની, છોકરો છે 8 વર્ષનો બરાબર। હા, અને છોકરો મારો હસોડો એવાયો નથી, છોકરો બચપનથી એને પપ્પાનો એવાયો છે। હું કઉ છું બેન, બધી વાત સાચી, એને તો માં મરી કે બાપ મર્યો, 2 માંથી એક તો ગયું। જો છોકરા તમ તારે મનસુખભાઈ મને દઈ દે ને તો મારે આખી જિંદગી હાસવાની તેવડ છે। બધી વાત સાચી છે, પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં। મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપણી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય, પણ આવું અથવા છે બેની જિંદગી બગાડવી, ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂળ ધાણી થાય, એવો મતલબ હું એમ? બેની જિંદગી મેં કોઈ નથી બગાડી, મારે 8 વર્ષ અમારે કેટલો તરહ હતો હું તમને કહું ભાઈરો, જો અમારે સામ પ્રભાબેન, તમારો જે ઘરવાળો છે ને ભગવાનના ઘરનું માણસ છે, ઈ બિચારો બોલતો હતો ને, હું કોઈને ઓળખતો નથી આપણો। મનસુખભાઈ, ભગવાનનો ઘરનો ખાલી તમારી યારે ફોનમાં વાત કરીને એટલે ઘડીક જ થઈ ગયો ભગવાનના ઘરનો, પછી 8 વર્ષ મેં એની યારે કાઢ્યા ને, એટલે તમે તો ન્યા છો, જેને કાઢ્યા હોય ને એને ખબર, તમે એની 8 વર્ષ કાઢ્યા મેં। એટલે પણ એનો મતલબ એવું થઈ ગયો કે આપણે કોઈની હારે વ્યાજ આવીએ એટલે આપણે સુખ મળી ગયું। જો તમે જ્યાં છો ન્યાય સુખ નહીં મળે। પુરુષ ની વાંદરની જાત હોય બેન, તને ઓળખી લીધી ને તને જોઈ લીધી ને પછી એને બીજી ગમવા મળશે, પછી તું એની નહીં ગમે, એ બીજી વાત। અમે આ દુનિયા આખી જોઈ લીધી છે ને અમે આ બધું જાણી જોઈને વાત કરી છે ને। હું ભાઈરો બીજો કઈ ઘરવાળો સારો મળી ગયો એટલે ભાગી, એવી રીતે હું નથી ભાગી। તો મારે 8 વર્ષ હતો, મારા બાપુજી પાસે છે, તે મારો ઘરવાળો મારા બાપુજી પાસે છે ને, તોય મારો ઘરવાળો ત્યાં નથી આવ્યો। પછી હું એમ કઉ છું, જો એવું અમુક ના વિવેક વાણીમાં ખામી હોય તો એ ત્યાં નથી આવ્યો તો એનો મતલબ એવો નથી કે આપણે મૂકી દેવો। પછી 8 વર્ષ મારી માની ઘેરે મને એકલી જવા દે, મારી યારે 8 વર્ષ કોઈ તો એમ ના મારે બરાબર પ્રભાબેન, જો અત્યારે તારા લફડું હતું ઈ તો તું તાર ઘરે રહી નહીં, તારે એમને બાકી હકતી તારી રીતે જો ખાલી આ જિંદગી જીવી હતો, આ વિયા ગયા તો તારી ઘટી, તારા મા બાપ ની ઘટી, સામે ની ઘટી। એ વાત સાચી છે, એ મને બધી ખબર પડે, કઈ ગાંડી નથી હું, મારા મા બાપ ની ઘટે આબરૂ ઇજ્જત બધી। અને જો 8 વર્ષ કોઈ દિવસ મારી હારે ક્યાંય નથી આવ્યો ને, એનું મારું કોઈ હોસડું નથી કર્યું, ખાલી મારી હારે ખાલી સંબંધ રાખ્યો થોડીક પૂરતી, પણ બીજું કાંઈ સંબંધ મારી હારે કોઈ ત્યાં આવવું નહીં, જાવું નહીં, ક્યાંય મહેમાન ગતિ ક્યાંય નહીં। તમે મુદ્દો બેન, પ્રભાબેન, ઈ મુદ્દો નથી, આવ્યા નથી, ગયા નથી, ખવડાવવા ગયા નથી, હોટલું માં ગયા નહીં, મને રખડવા, ઈ બધી એક મોજ શોખ છે। મોજ શોખ તો તમે એમ નામ કરી શકો છો, એનો મતલબ એવો તો મારે 8 વર્ષ તરફ છે ને, ઈ મને ખબર છે, તમને તો ખબર ન હોય, તમને ખાલી એને હાલો તમે મને એવો ત્રાસ બતાવો તમારે આ તમારે જે કઈ બીજો તમારે ભાગવું પડ્યું એવો ત્રાસ શું એમ? પછી બબે ડિલિવરી થઈ ને તો ખાલી મહિના રહી જાય ને તો તરત જ ગઈ જાતર માની ઘેરે। બેન હવે એ બધી વાત સાચી છે, તો તમે પેલી ડિલિવરી ખબર પડી જાય કે આમાં છે તો આપણે 2 શું કામ જણવા જોઈએ? આપણે પેલી ડિલિવરી બબે ડિલિવરી કરી 2-3 મહિના ખાલી અહીંયા મને રાખી અને પછી કે જાતર માની ઘેરે વઈ જા, તારી માતા ના ફોડી હાથો છે। ભાઈ હું પ્રભાબેન તમને કહું, આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે, મને કોઈ પ્રોબ્લેમ નથી। આ જે છોકરો છે ને મારી હું ભાગીને લાવી ને, હું એને ભાગીને લાવી છું, ઈ મને લઈને ભાગીને નથી લઈને આવ્યો। હવે તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો ને હું લઈ આવી છું, ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી। તમે કાંઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી, તમે કાંઈ પરિવારનું કાંઈ એમાં બિરદમાન તમારા કાંઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી। તમે કોઈ ઇતિહાસ દીધા ભાઈ નહીં, પ્રભાબેન જે કાંઈ ઝાંસીની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી, મૂળ કર્યું છે તીનારવું જ કે આ સિવાય બીજું કાંઈ?
આમાં કાંઈ તમે એવું તો નહીં કે વાહ 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 બાકી જીતિયા પરિવારની અંદર દીકરી નીકળી અને ખરેખર આનું સ્વાગત કરવું પડશે, આને ગૌરવ ધરાવ્યું, એવી તો મેટર કરી નથી. જીત્યા પરિવાર દીકરીને મારે દુઃખ હતું ને મારે તરાહ હતું અરે બેન દુઃખ હોય તો કાંઈ એનો મતલબ એવો થોડો મારી વાત તમે મનસુખભાઈ તમે બીજા ગયા ને હવે સુખ થઈ ગયું ને. ઈ મને લઈને જ ભાગ્યો, હું એને લઈને ભાગી. તમે લઈને ભાગ્યા તો હવે સુખ થઈ ગયું કે હવે દુઃખ છે? નહીં કદાચ એને છોકરાની મારા ઘરવાળો એમ કહેતો હતો ને કે છોકરા રોવે છે, તમે તમારા સાંભળી લો, તમે તમારા સુખ માટે તમે ત્યાં ભાગી ગયા, બાળકો આવે છે અહીંયા ઈ ક્યાં ભાગી જાય? પણ છોકરા પણ મને દઈ જાય ને, પણ હું તોય કઈ દઈ દે તો એના કાંઈ બાપનો હેત એને મળવાનું છે? એનો બાપ એને મળશે? કાંઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને? છોકરા તમતાર મારી જિંદગી આખી હાસવાન તેવો છે. ભાઈ બધા ઈ તો કાગડા કૂતરા પેટ ભરતા હોય, પણ ઈ પેટ નો ભર્યા કહેવાય બેન. કોઈ અટણ ભૂખ્યું હોતું નથી, બધાને રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય, પણ સોમાન જે છે, જે માં છે ઈ નો મળે, બાપ છે ઈ નો મળે. કાંઈ આપણા છોકરા લઈને બીજા મોટા કરે, કાંઈ ઈ એનો બાપ થોડો થવાનો, ભલે ની કાકો ઈ કાકો જ રહી, કાંઈ ઈ બાપો નો બને. ઈ બધી આપણે બધી સમજાવવાની વાતો છે, અમને કાંઈ વાંધો નથી, તમે જે કરો તમારો પ્રશ્ન. વિડિયો વાયરલ કર્યો છે બરાબર, અમારે તો તમે અમને પૂછવું પડે ને, તો ડાયરેક્ટ વિડિયો વાયરલ બેન એમાં તમે કાંઈ પૂછવાનું ન હોય, તમે જે કર્યું છે નો કર્યું હોય ને તો તમારે પૂછવું પડે, તમારું ખોટું હોય તમે પૂછવું પડે. એમને મારા ભાઈઓ જ જીવે છે, મારા બા છે. તો ઈ તમે ભાગવટણ તમે નહીં વિચાર્યું મારા ભાઈ જીવે છે મારી માં જીવે છે, તો ભાગવટણ વિચાર્યું નહીં? મેં ફોન મારો વિડીયો વાયરલ થયો એમાં તમે નહીં વિચાર્યો? આ વિડીયો વાયરલ થયો એમાં વિચારજો, તમે ભાગી ગયા ઓલા છોકરા રડતા મૂક્યા એમાં તમે વિચાર ન આવ્યો? ભાગવામાં કઈ ભાઈનો ને માનો કોઈનો કઈ સપોર્ટ છે નહીં પણ એમાં તમારી એની ઇજ્જત તો એમાં ન જાય ને, તમે ભાગો એમાં ઇજ્જત થોડી જાય. આ મેં ફોન કર્યો એમાં ઇજ્જત જાય. એટલે એ બધી વાતો એવી ન કરવાની, કેમ કે અમે કઈ તમારા ખરાબ માટે કર્યું નથી, અમે જે કર્યું એ બાળકો માટે કર્યું છે. તમે જે કરો તમારો પ્રશ્ન છે, અમને કઈ વાંધો નથી. તમારો પ્રશ્ન છે એટલે તમે કહે છે ને તમારે તો અમે તમારા બાળકો માટે કહી છે. મેં તો અત્યારે તમને કીધું ને કે ભાઈ તમારે સાંભળો, તમે વિડીયો વાયરલ ન કર્યો હોત ને તો મારા બચ્ચા હું લેવા જાત, કોર્ટમાં કેસ કરત. કોર્ટ વાળા પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છે? આપણે કઈ કોક ની ભેગા થયા જઈને આપણે એમ કઈ હવે મને મારી જમીન દઈ દો, મને મારું ફલાણું દઈ દો, એમ કઈ ન કોઈ દે, કેમ કે એમાં બાળક છોકરા કદાચ મને ન દે, એને ન જોતા હોય તો ઈ રાખે, મને જોતા હોય એને ન જોતા હોય તો એ મને દઈ દે, જોતા હોય તો ઈ રાખે, એમાં કઈ હું કઈ ના નથી પાડતી. એમાં મુદ્દો જ નથી. એ તો કહું છું તમને, તમારા છોકરાઓની તમને પીડા નથી, તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો છે એવી તમારી મરજી છે, કરો બાપા. આનંદ મંગલ ની વાત નથી, માંગલ વગર તો મારો ઘરવાળો કોઈ નતો. હવે તમે સમજતા જ નથી, આ ઘરવાળો ગમતો નતો ને બીજો ગમે છે, મને ત્યાં કરો મૂળ તો છે મગજ વેગીનો, મારે મા બાપ નું કોઈ કરતો, મારે તો કોઈ હોસડો કરતો નતો. ઓમ કઈ મા બાપ નું સીધું કરતો હતો, ઓમ કઈ ગાંડો થઈ ગયો. આ મા બાપ નું સીધું કરતો હોય તો નોકો હું કામ થયો? કોઈ નોકો થોડો થાય. એના મા બાપ કે એનું કોઈ કરતો 8 વર્ષ કોઈ દિવસ મા બાપ ને ઈને તમે તમારા છોકરા થઈને મોટા કરો, તમારું સીધું ન કરો ક્યાંય ગામ નું કરવા દે? તમે જણીને મોટા કરો ને 20 વર્ષ ના કરો તો એને મા બાપ નું સીધું ન કરે કેમ? કાંઈ સીમ નું સીધું કરવા દે? હવે પ્લેન મા બાપ નું કયું કરે? એના મા બાપ નું કયું કરે છે? તમે તમારા બાળકો દુખી હોય ને તમે કઈ મોજ કરી શકો એવી વાતમાં મજા ન હોય. એ આવડો રહ્યો એ આજ ને 5 થી કેડે ધક્કો મારી દે. મને યાદ કરજો મારા વેણ, આ મનસુખ ગોવિંદના વેણ યાદ કરી દેજો. પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે? અમારો છે. ઈ મેં તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું. મેં તમને ક્યાં કીધું? તમે 35 ધક્કો મારી દે કે 40 વર્ષે, પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો છે ને એમ કહું. તો ઈ મેં તમને ક્યાં કીધું? હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે આ તમે જે આનંદ કરો છો અટણ કરો, પછી આગે આગે દેખા જાયગા. અમે જો કેસ એવડે અમારા ઘરવાળા છોકરીને લઈને હું જઈ આવીને તેને કેસ કર્યો તો કે મારી છોકરી દઈ જાય, તો રાજુલા હું જઈ કરીને છોકરી દઈ આવી. ને હવે પછી એ એમ કહે છે કે મને કે છોકરા નથી રહેતા, ને હવે નો રહેતા હોય તો એ કદાચ મને દઈ દે, એને જોતા હોય તો મને દઈ દે, નો જોતા હોય તો એ રાખે, એમાં મારી કઈ ના નથી. અટણ એને તો માણા વી ગયું, એને છોકરા અટણ રજરતા થયા, તમે દઈ દે તો એને પીડા નથી. છોકરા એના જેવાયા છે. ઈ તો પછી એમાં એ તો ન હોય તો કરવા પડે. કોઈ જન્મતા વેદ જેની માં મરી, ભાઈ જો એ જન્મતા ખોટા નાટક કરે છે બરાબર. મારી વાત સાંભળો, જન્મતા વેદ સિવિલ હોસ્પિટલમાં જેની માં મરી જાય ને તો એ બાળકના ટોટીથી તામણ તવરાવીની માણા મોટા કરે છે. કાંઈ એનો મતલબ એવો નથી, પણ અચાનક એને જીવતા માં મરી ને ઈ પ્રોબ્લેમ છે. અને તમે તમારી મોજ મસ્તી હાટું થઈને, બાકી બીજું તો પ્રોબ્લેમ નથી. મોજ મસ્તી વાત નથી. છોકરા તો એને જોતા હોય તો ઈ રાખે, ને નો જોતા હોય રોતા હોય તો મને આપી દે.
હા ઈ તો તમારો નેનો પ્રશ્ન છે. અમે તો હા, તમને એમ. ખાલી સમજાવવા માટેનો પ્રયત્ન કરી, બાકી તમારે જે કરો એ તમારો પ્રશ્ન છે. મોજ કરો, આ કરો, જે આ કરો તો તે તમે કરો. વિડીયો વાયરલ કર્યો ને એટલે આ તમારો નંબર આવ્યા ને મેં કીધું હાલ વંશુભાઈને વાત કરી લઉં. હા તો કરી દે, એમાં ક્યાં વાંધો? મેં ક્યાં તમને કઈ કીધું? તમારો પ્રશ્ન છે, તમારા સંસ્કાર, તમારી પોતાની વાતો, એટલે અમારે અટાણે એનાથી પોતા મતલબ. મારો ઘરવાળે 8 વર્ષ તમારી માંથી કહેવાનું ને હું નથી કર્યું બરાબર. શું નથી કર્યું? હું મારી માથે નથી કર્યું. એને કેવી કેવી મારી હાહુ કેટલી ખરાબ ગાવું દેતી, બાથરૂમમાં જા આમ બહાર નીકળો કપડા ધોવા જાવ તો મારી વાહે આવે, આમ જાવ તો મારી વાહે આવે. આપણે એને ખબર પડી હોય કે આ સાના મુના સિનારવા કરે છે એટલે વાહ આવતા હોય. આ અમારી બાયુ રખડે, તમારી બાયુ વાત કોઈ જોવા જતું નથી. મારા હાહરા માથે હોય કે સિનાળો મારી હાહુ નાખેલા છે ભાઈ. હવે ઈ આમાં આપણા ઘરે એવા જેવા ઉછેર હોય એવું થતું હોય એનાથી શું મતલબ છે? ઈ તો તમારા જે ઘરના લખણ હોય એ ઝળકાવતા તો મારે હોય. છે ને આ આવું- તમે જો ને તમારા ઈના જોઈને તમે ઈના જોઈને હા હું તમે ન જોઈ, એ બધું ઘરના પ્રશ્ન છે. આવું એમાંથી કોઈ પગલો અમે કોઈ જિંદગી ભરી જ નહીં, પણ ઈ મારા હાહરો મારા બાપ સન્માન કહેવાય એની માથે હોય ત્યાં વેમ ખાતી શક ખાતી એમ કે આવ્યું છે ને આવ્યું છે ને સિનાળ છે એટલે પછી છે ને મેં આવું પગલું ભર્યું. બરો કાંઈ વાંધો નહીં, પગલું ભર્યા કરો બાપા. પગલું ભર્યું તો તમે ઈ પગલામાં જ મજા આવી. બીજું હું જે પગલા ભરો છો એમાં તો આનંદ છે ને, મોજ કરો. બાળકો નહીં જાય એ ભલે હાડ થાય, તમે જલસા કરો. નહીં પણ છોકરા મને દઈ દે, મેં ક્યાં ના પાડી કે છોકરા મારો છોકરો તો મને ગળે જ છે. હા તો આ દળે ઈ તો ઈ દળે હોય ઈ જ આ કામ કરે દે. એ આ કામ જે કરે ને એને છોકરા ગળ જ હોય. કાંઈ વાંધો નહીં બાપા. જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી છે. બાકી તો તમને યોગ્ય લાગ્યું, તમે જે તમને સારું લાગ્યું એ તમારી મેટર છે. બાકી અમે હા તો કહી તમે છે ને આ વિડીયો છે ને તમે ડિલીટ કરી નાખજો. ડિલેટ બિલેટ ન થાય બેન, કોઈનો થયો નથી. તમારો ક્યાં થયો? પણ તમે વિડીયો વાયરલ હું લા કરો? એટલે હવે આ ઈ તો વાત છે. ઈ આમાં હારે ના થાય બેન. કાંઈ વાંધો નહીં. પણ ઈ તો તમે જે કર્યું છે ને થયો છે ને, તમે ન કર્યું હોત તો આપણે કાઢવું પડે. એમાં ન હોય કે તમે મેં આવું કર્યું નથી ભાઈ, પણ તમે જે કર્યું છે એ તો ફાઇનલ છે ને. કાંઈ વાંધો નહીં. તમારે હજી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યા જાઓ એવું અમે તમને કહી. સમાધાનની વાત નથી. છોકરા જો ન રહેતા હોય છોકરા મને દઈ દે. ઈ તમે તમારો ઘરવાળાને હાંસવી લ્યો અને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહી. નહીં નહીં તમ તારે જો મારે ઘેર નથી જવું. તો તમે તો કદાચ હું બાબા. મરી જા સાંભળો ને કદાચ હું મરી જા ને. હા ઈ તો પ્રેમમાં તો આવા હતા ભાઈ. જો મરી જાય ને તો આવા ભૂંડા ધંધા કરે તો ઈ મરી જાય. એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ મા બાપ ન કહેતા હોય કે તમે આ કરો. હાલે ઉભા રહો, હું આખડી ઘેરે વહી જા, હું અહીંયા મરી જાતો તો તમારું નામ આવશે તો? છે ને કોઈ નામાં જ ન આવે બેન. કેમ કે તમે આપણે જો ખરાબ ધંધા કરીને કોઈ દેણું કરીને મરી જાય. હું આખડી ઘેરે વહી જાઉં, મને એટલે આખી જોતા કરવા છે ને હું ગારે મરી જાતો તમારું નામ નહીં કોઈ આવે. આખી વાત સમજતા નથી તમે. ઈ તો તમારા પ્રેમ હાટું મરતા હો તમે. તમારા બાળકો વાહ નથી મરતા. તમારા બાળકો છે ને વાલા હોય આવું કામ જ ન કરે ને. તે બાળકો વાલા છે તે હાટું છોકરી હારે લઈને હું આવી હતી બરાબર. બાળકો વાલા છે પણ પાછું લફરું ભેગું વાલું છે ને. લફરુંમાંથી લફરું વાલું. છોકરી વાલી હતી ને એટલે છોકરીને હારે લેતી ગઈ. પછી વાહેથી ઓલે ફોન કર્યો કે છોકરીને દઈ છે. મારે ઈ કે એને તો નથી જોતી, કે આજે નથી જોતી ને કાલે નથી જોતી. ઓલો કે મારો ઘરવાળો એ બેન હજી માફા માફી કરીને ઘરે વ્યૂ જવાય. એમાં કાંઈ હોય નહીં. 5 માણસોને વચમાં રાખીને સમાધાન કરીને વ્યૂ જવાય. નહીં નહીં ઘેરે તો જવું જ નથી. છોકરા એને નો રહેતા હોય તો મને આપી દે. કાંઈ વાંધો નહીં. તો તમારી ઈચ્છા. એને રાખવા હોય તો ઈ રાખે, નો રહેતા હોય તો તમે મને દઈ દો છોકરા. ઓલેનું છે પણ બીજું આવે. એ કાંઈ વાંધો નહીં બેન. હો હાલો. હા હા બીજું કાંઈ કેવું નથી ને હવે? નહીં નહીં. બોલ. આવી જ ગુજરાતી કોલ રેકોર્ડિંગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.